નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું રામકૃપા આપનું સ્વાગત કરું છું. આપણે વિષય ગુજરાતી છે, જેનું નામ છે કુંભ. માં પાઠ 1 છે કિસ્સામાં પહેલવાન. હા, તેમાં આપણે ચણાનું ગીતડું હતું એ પણ ગાયું, પછી થોડા પ્રશ્નના જવાબ પણ એક પ્રસંગ અંગે લખ્યા. હવે આજે આપણે શેરીથી સડક સુધી એક નાનકડા એવા કિસ્સાની વાત કરી છે. અહીં આપણે સમજીશું અને સાંભળીશું. સરસ મજાની એક નાની વાર્તા જેવું છે. શેરીથી સડક સુધી એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું. કોણ હતું? ખિસ્સું હતું, નાનકડું અને નમણું હતું, પણ સાવ રખડું. કેવું હતું? રખડું હતું, રખડ રખડ જ કરતું. એ નવા નવા બુસ્કોટ જોઈએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. નવા નવા બુસ્કોટ જોઈએ એટલે એને કેવું મન થાય કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. દોડીને ક્યાં જાય? બુસ્કોટની પાસે. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે અને કહે, ખસ આગો ખસ, ભાગ અહીંથી. શું કે? ખસ આગો ખસ, અહીંથી ભાગ. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટ ભાઈ? ખિસ્સું શું કહે છે બુસ્કોટ ભાઈને કે એમ શું કહો છો મને તમારી સાથે બહુ ગમે છે. શું કહે છે ખિસ્સું? બુસ્કોટ ભાઈને કહે છે કે મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટ ભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે. શું કહે છે ખિસ્સાને કે તું તો રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે. એટલે કેવું ગંદુ ને ગંધારું છે. શું કહે છે ખિસ્સાને કે તું તો કેવું ગંધારું અને ગંદુ છે. તને જોઈ સૂખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? શું કહે છે કે તને તો જોઈને સૂખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. ખિસ્સાને શું કહે બુસ્કોટભાઈ? રોજે રોજ ગંદુ અને ગંધારું. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. ખિસ્સું શું થયું? રડવા લાગ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. કેવા? સફરજન જેવડા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. શેનાથી ખાબોચિયું ભરાઈ ગયું? આંસુથી. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. ખિસ્સું હતું આંસુનું જે ખાબોચિયું ભરાયું હતું એમાં પલળી ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. એના ઉપર જે ધૂળ હતી એ ધોવાઈ ગઈ અને એ કેવું લાગવા લાગ્યું? ઉજળું ઉજળું અને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું. આંખ પટપટાવીને જોયું એટલે હસવા લાગ્યું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. શું કહે છે ખિસ્સું? કે હવે તો હું કેવું થઈ ગયું? રૂપાળું રૂપાળું. એ તો રોપથી ચાલવા લાગ્યું. કેવી રીતે ચાલવા લાગ્યું? રોપથી આમ. પછી ઝગમગ ઝગમગ થતા સુરેશદાદા આવ્યા. કોણ આવ્યું? સુરેશદાદા. ઝગમગ ઝગમગ થતા ખિસ્સું સુરેશદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સુરેશદાદાની લાંબી લાંબી મૂછો હતી જોઈ અને ખિસ્સું બી ગયું. સુરેશદાદા હસતા હસતા બોલ્યા. શું બોલે છે? એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ. એમ કરીને સુરેશદાદા ખિસ્સુને બોલાવે છે. તને સૂકવી દઉં એમ કહી સુરેશદાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપુક દઈને સુરેશદાદાના ખોળામાં બેસી ગયું. કોના ખોળામાં બેસી ગયું ખિસ્સું? સુરેશદાદાના. સુરેશદાદાએ ખિસ્સાની ઉપર બહારથી હાથ ફેરવ્યો અને ત્યાં એ સુકાઈ ગયું. સુરેશદાદા બોલ્યા, કેમ બચુડા, હવે તું રડીશ નહીં ને? શું કહે છે બચુડા? હવે તું રડીશ નહીં ને? અહીં જો તમને ખિસ્સાને ખોળામાં બેસાડી સુકવતા સુરેશદાદા દોરવાના ગયા છે, જે તમારે દોરવાના છે. પછી આગળ જુઓ. ખિસ્સું ટોપ હલાવી બોલ્યું, નારાયણના સુરેશદાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું. ખિસ્સું હસતા હસતા કહે છે સુરેશદાદાને કે નારાયણના સુરેશદાદા, હવે હું નહીં રડું. સુરેશદાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? ખિસ્સું શું કહે છે સુરેશદાદાને કે હવે હું ફાઇન લાગુ છું નહીં?
સુરજ દાદા કહે, હવે તું વાલું વાલું લાગે છે બચુકડા. શું કહે છે? હવે તું વાલું વાલું લાગે છે. કિસ્સાને શું કહે છે? બચુકડું. પછી સુરજ દાદા આસ્તા આસ્તા એનું કામ કરવા ચાલતા થયા. કિસ્સુ અરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે, નેહા બહેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે. આ બધું દરજીભાઈ સીવતા હતા. કિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? કોને કહે છે? દરજી કાકાને. કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. શું કહે છે? કે મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. શું કહે છે? મને નીરજભાઈના નવો નવો બુસ્કોટ છે એના ઉપર બેસાડી દો. દરજીભાઈએ કિસ્સા સામે જોયું. બોલ્યા, અરે એ શું છે? દરજીભાઈ કિસ્સાને શું કહે છે? અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ કિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલી વાળું છે, મારે તારું કામ નથી. ભાગ અહીંથી. દરજીભાઈએ કિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. કિસ્સુ રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. રસ્તામાં શું આવ્યું? ધોબીભાઈની દુકાન. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. ધોબીભાઈ શું કરતા હતા? દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને જાગી ગયા. કિસ્સુ રડતો હતો એનો અવાજ સાંભળીને ધોબીભાઈ જાગી ગયા. જોઈએ તો કિસ્સુ ઊભું રડે છે. કિસ્સુ શું કરે છે? ઊભું રડતું હતું. એ ધોબીભાઈએ જોયું. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા. ધોબીભાઈના બધા જે કપડાં હતા એ ભીના થઈ ગયા કિસ્સાના આંસુથી. ધોબીભાઈ તો કિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ બન્યું છે? કિસ્સુ રડતા રડતા બોલ્યો, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીંયા તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈ શું કરે છે? ઇસ્ત્રી કરી આપે છે. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સુ એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ. ખિસ્સુ હસી પડ્યો. કહે, ધોબી કાકા થેન્ક યુ. શું કહે છે ખીચુ? ખિસ્સુ છે એ ધોબી કાકાને કહે છે થેન્ક યુ, આભાર માને છે. તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. કેવું થઈ ગયું? ફાકડું. ધોબી કાકાને આવજો કહી કિસ્સુ દરજીભાઈની દુકાને ગયું. ક્યાં ગયું? દરજીભાઈની દુકાને. દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ લંગોટ થઈ ગયું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. કિસ્સુ તો હસવા લાગ્યો. એક ઉદડી ફરતું બેસી ગયું. તેને નીરજ કાકાના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો. ને કિસ્સુ નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, રે વાહ, કેવું મજાનું ખિસ્સુ છે, મને બહુ ગમ્યું. ખિસ્સુ હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુએ રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુએ સૂઈ જાય. કેવું સરસ મજાની વાર્તા હતી. હવે આપણે થોડા વાતચીત કરી લઈએ. હવે જો આમાં શું હોય છે, વાર્તામાં તમને ક્યારેક દુઃખ થયું, વાર્તામાં તે જગ્યાએ અહીંયા જો તમને દુઃખી ચિત્ર આપ્યું છે એવું દોરવાનું છે, અને ક્યારેક સારું લાગ્યું એ વાર્તામાં તે જગ્યાએ હસતો ચહેરો દોરવાનો છે. પછી બીજું જો વાર્તામાં તમને ગમી ગયા હોય તો બે વાક્યો વાંચીને સંભળાવવાના છે, તો એ તમારે જાતે કરવાનું છે. પછી શું કહે છે, તમને એક કિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે કિસ્સાવાળું? કેમ? તો આપણને વધારે કિસ્સાવાળું ગમે. કેમ? કારણ કે અંદર સાચી બધી વસ્તુ
મૂકી શકાય એટલા માટે. પછી શું છે, શર્ટના કિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના કિસ્સામાં? તો શર્ટના કિસ્સામાં શું પેન્ટ અને પેન્ટના કિસ્સામાં પાકીટ મૂકી શકાય. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તો કે મોટા માણસો દયાળુ હોય છે, સમજી શકાય એવી વાત કરે તો આપણને ગમે છે. પછી છે આગળ મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું? કેમ? તો મમ્મી પપ્પાની બીજા ઘરના સભ્યોમાં મમ્મી અને દાદી આ બંનેના કપડા પર ખિસ્સું હોતું નથી. કેમ? કારણ કે મમ્મી અને દાદી સાડી પહેરે છે એટલા માટે. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, આવું ક્યારેય બને ના. તો પણ કેવી મજા આવે આપણને? તો કેમ આવે છે? કારણ કે નાનકડા કિસ્સાની વાત કરી છે, જે વાર્તા સરસ મજાની છે, આપણને સાંભળવી ગમે છે એટલા માટે આપણને ગમી. હવે જો અહીંયા તમારે નીચે અભિનય કરવાનો છે, વાક્ય વાંચીએ તમારે જાતે કરવાનું છે. પછી વાક્ય સાચું હોય તો બોલો ફાટલું અને ખોટું હોય તો બોલો કપલું, કે આપણે લખીશું. તો પેલું શું છે? કિસ્સું રખડું હતું. તેથી ચકાચક ચોખ્ખું હતું. તો શું આવશે? ગબલો. કેમ? કારણ કે કિસ્સું રખડું હતું તો એ ચોખ્ખું હોય ના. પછી બીજું જો, કિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. શું આવશે? ફાંકડું. કારણ કે સાચું છે. જો આગળ, પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. તો શું આવશે? ફાંકડો. પછી સુરેશ દાદાએ કિસ્સા સાથે ગુસ્સાની વાત કરી. શું આવશે? ગબલો. સુરેશ દાદાની ગરમીથી દજાઈ જતા.
खिस्साथी चीज पड़ाई गई। શું આવશે? ગબલું. દરજી કાકાએ દરજી વાળા. ખિસ્સાને કાઢી મૂક્યો. શું આવશે? સાંભળો. સારા. ધોબી ભાઈએ ઇસ્ત્રી ફેરવી. ખિસ્સાને કડક બનાવી દીધું. શું આવશે? ફાંકડો. ખિસ્સો હવે નીરજભાઈની સાથે. ને સાથે જ રહે છે. તો શું આવશે? ફાંકડો. નોટબુકમાં લખી લેશો અથવા ચોપડીમાં પણ તમને આપેલા છે એમાં સામે લખી શકો છો ગબલું અને ફાંકડું. ચાલો. કાર્ય લખી દેશો. જે તમને અત્યારે લખાવ્યું ગબલું અને ફાંકડોવાળી જે એક્ટિવિટી છે, એક્ટિવિટી 5 એ તમારે નોટબુકમાં 2 વાર લખવાની છે. બસ.